રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ઢાંક ગામે લોકોના દુઃખ દૂર કરનાર સ્વયં પ્રગટ થયેલા ગણપતિ મહારાજના મહિમા અપરંપાર છે। એક અનોખા દુંધાળા દેવનું મંદિર કે જે ભક્તો પોતાના મનની વાત ટપાલ દ્વારા જણાવે છે। ઢાંક ખાતે ગણેશ ચતુર્થીની ભારે ઉત્સાહ સાથે ઉજવણી સાથે ચોતરફ ગણપતિ બાપ્પા મોરયાનો નાદ ગુંજી ઉઠેલ 11 દિવસ ચાલતા ગણેશ ઉત્સવ નિમિત્તે ઉપલેટા તાલુકાના નાનકડા એવા ઢાંક ગામમાં આવેલ સિદ્ધિવિનાયક ગણેશ મંદિરને આવેલ છે। માત્ર સૌરાષ્ટ્ર નહીં પણ દેશ વિદેશમાં પણ તેની ખાસિયતને કારણે આ મંદિર લોકપ્રિય છે। આ મંદિરની વિશેષતા એ છે કે છેક અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને દુબઈથી શ્રદ્ધાળુઓ પોતાની સમસ્યાઓ લખી દુંદાળા દેવને પત્રમાં મોકલે છે। પરદેશની ધરતી પર બેઠેલા કે રાજ્ય બહાર રહેતા લોકો માટે ત્યાં આવવું મુશ્કેલ હોવાથી તેઓ ગણેશજીના પત્ર લખે છે। પૂજારી ભરતગીરી ગોસ્વામી સંદેશ સાથેની વાતચીતમાં જણાવે છે કે પૂજારી દ્વારા જણાવ્યા પ્રમાણે અંદાજે 34 થી 35 વર્ષ પહેલાં આ પત્રોની પરંપરા શરૂ થઈ હતી। એ અગાઉ અનેક આસ્થાવાન લોકો લગ્ન પ્રસંગે કંકોત્રી લખીને મોકલતા હતા, એમાંથી પત્રો લખાવા શરૂ થયા। વધુમાં તેમણે કહ્યું, સામાન્ય દિવસોમાં રોજ 15 થી 20 આવા પત્રો મળે છે। દિવસે દિવસે એકથી બીજા ભક્તો સુધી પત્ર લખવાની આ વાત પહોંચે છે। તેમ તેમ અહીં આવતા શ્રદ્ધાળુઓની સાથે પત્રોની સંખ્યા પણ વધારો થઈ રહ્યો છે। છેલ્લા 35 વર્ષથી ભક્તો દ્વારા જે ટપાલ મોકલવામાં આવી છે તેને પણ પૂજારીએ સાચવી રાખી છે। પત્ર શ્રદ્ધાળુ લખી મોકલશે। પત્રમાં લખેલી વાત ગણેશજીને એકાંતમાં વાંચીને સંભળાવું છું। લોકો પોતાની આર્થિક હાલત, લગ્ન, પરિવારની સમસ્યા, અંગત જીવનમાં આવી પડેલા સંકટ સહિતની સમસ્યાઓ ગણપતિ બાપ્પાને પત્રમાં લખીને જણાવે છે ને બાપ્પા તેમના વિઘ્ન દૂર કરે છે। અહીં ગણેશજી મૂષક એટલે કે ઉંદર પર નહીં પરંતુ સિંહ પર બિરાજમાન છે। આ મંદિરની એ વિશેષતા છે કે અહીં ફંડ કે ફાળો ઉઘરાવવામાં આવતો નથી, પરંતુ શ્રદ્ધાળુ ઈચ્છે છે ત્યારે દાદાના ચરણોમાં દાન અર્પણ કરી જતા હોય છે। ઉપલેટા નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન ગજેરા। આજે ગણેશ ચતુર્થીના દિવસે ઢાંક ગામમાં બહુ જ આ દિવસનું મહત્ત્વ છે ગણપતિ દાદાનું। આ દિવસે અમે ઉપલેટા નગરપાલિકાના સદસ્યશ્રી બધાય સભ્યો સાથે મળી અને અમે અહીંયા ઢાંક ગામમાં આવ્યા છીએ। આજે અહીંયા ઢાંક ગામમાં વાતાવરણ બહુ જ મેળા જેવું છે। ગણપતિ દાદાને નમન કરી અને બધાય આશીર્વાદ લઈએ છીએ અને ગણપતિ દાદાને દર વર્ષે એક ચોખા જેટલું એનું જે હોય મૂર્તિ એ વધે છે અને બારે જે ફોરેનના માણસો આવે, અમેરિકા હોય કે લંડન હોય, જે હોય એ ત્યાંથી ટપાલ લખે કે ભાઈ અમારે આ દુઃખ છે કે અમારે આમ છે, તો ટપાલ દ્વારા પણ ગણપતિ બાપા સાંભળે છે। ટપાલ દ્વારા પણ એને સુખ સંપત્તિ મળે છે અને રૂબરૂ દર્શન કરવા આવે તો એટલું જ મહત્ત્વ છે, ટપાલ દ્વારા એટલું જ મહત્ત્વ છે। આજે આ ઢાંક ગામમાં ગોસ્વામી દ્વારા બહુ મોટે પાયે ગણપતિ ઉત્સવ ઉજવવામાં આવેલ છે અને જેટલા લોકો દર્શને આવે છે એ બધા લોકોને પ્રસાદી લઈ અને છૂટા પડી એવું આમંત્રણ આપે છે અને ખૂબ જ અહીંયા ઢાંકમાં આજે બહુ જ મોટો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે।